તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો સવારમાં વાગી જશે 9:30 થવા આવ્યા છે અને પિનલ અહીંયા બનાવે છે ભાખરી. મમ્મી જય સોન. ભાખરો કેમ આવડો મોટો છે એટલે? ભાખરો કેમ કે આમાં છે ને જો બનાવું ને તો લોટ પછી એટલો વધતો તો એટલે પછી છે ને મેં લોટ વધતો હતો તો મેં કીધું હાલો બનાવી નાખું હું. ઓકે મમ્મી જય સ્વામિનારાયણ. અડધી તમકાજો અડધી કેવું કરવું છે? મારે અડધી નહીં થાય પણ એક આખીને એક અડધી તમકાજો હું અડધી ખાશ. ઓકે અમે ફ્રૂટ નથી દેખાતું. આવું છે શું છે ફ્રૂટમાં? હે મમ્મી? હા શેરો સકરિયાનો કરિયાનો શેરો અત્યારથી આ છે જમરૂખ રાખ પડી છે ફ્રીજમાં આવું નાખ્યું સાઈડમાં થોડું પીળું પીળું દેખાય છે ઈ. ઘી ગાયનું પાછળથી નાખવાનું. અને ઓલા જમરૂખ બાજુમાં પડ્યા છે. આજ બનાના નથી દેખાતા. એ શું કરો છો મમ્મી? ચા બાકી છે જી એલચી ઓલી કરો છો? શીરામ નાખવા. વાહ કેમ શીરો આજે? આજે સવારમાં શક્કરિયાનો શીરો બનાવ્યો બોલ. ખાઓ હા મમ્મી પપ્પાનો એક વાર બનાવ્યો છે. હા ને બે ખાઈ લેજો તો મારો ત્યાં ના પડી એટલે ન સુધાર્યા સકરિયા. તો ચાલો ગાઈઝ નાસ્તો રેડી થઈ ગયો છે. નાસ્તો કરી લઈએ અને પછી તમને મળીએ. તો ગાઈઝ आज का नाश्ता रेडी है पंजाबी अचार के साथ. चलो नाश्ता कर लेते हैं. પિનલ હું બનાવી છો? અત્યારે તો કાંઈ નથી બનાવતી. તો પણ આ કટિંગ કેમ આ બધું કેરી મરચા ગાજર? શું લાગે છે તમને બોલો? મને ખ્યાલ આવી ગયો. પંજાબી અચારની રેસીપી. ગાઈસ તો તમે બધા છે ને બહુ બધી કોમેન્ટ કરતા હતા ને કે પંજાબી આચારની રેસીપી આપો. તો આજે ફાઇનલી પંજાબી આચારની રેસીપી તમને મળવા જઈ રહી છે. બરાબર? જો અત્યારે આવી રીતના કટિંગ કરે છે. કેરી છે, ગાજર છે, મરચા છે, પછી બીજું શું કટિંગ કરવાનું? આમાં છે ને બોળેલા લીંબુ નાખવાના હોય, પલાળેલા કેવડા નાખવાના હોય. ઓકે, પલાળેલી વસ્તુ અને હા, આ પછી ટીંડોરા નખાય. જે તમારા અંદર તમને એમ થાય કે મારે આનું આ ખાવું મને ગમે છે અથાણામાં, હા એ આપણે નાખી શકાય. બરાબર. એક ટાઈમ પૂરતું ખાવું હોય હા. તો કાંદાની ચીર વતન મિક્સ કરીને ખાઈ શકાય. એમ? હા, પણ તો એ પછી તો તાજે તાજું બનાવીને ખાવું પડે. એક ટક પૂરતું જ તે. આ તમારે જો પછી આ લાંબુ આ રાખવું હોય હા. તો નહીં. અને આમાં આખી લસણની કળી ને બધું નાખી શકાય. ઈ કોણ ખાય લસણ? આખી હા બધું નાખવાનું જીદી. હે? આખી લસણની કળીને ઓલામાં બોળી દેવાની 2-3 કલાક. ખાટું પાણી હોય ને હમ. એમાં બોળી દેવાની. પછી 2-3 કલાક બોળીને પછી કાઢી નાખવાની. કાઢીને પછી મિક્સ કરવાનું. તો તમે એમ કહો કોણ ખાતું હશે? પ્રોપર લસણના આખા લસણનું પ્રોપર અથાણું આવે છે ને. લસણની કળીઓનું શાક નથી કરતા લોકો? આખા લસણનું આખા પેલા કાંદા. કરતી ખબર તમને હા. હું લસણનું શાક. ગાઈસ તો અત્યારે છે ને બધા થંબલેનમાં છે ને જીબલીના ફોટા મૂકવા મળ્યા. જીબલી સ્ટુડિયો એમાં બધા ઓલા કાર્ટૂન ના બને છે ને એવા. તો અમે બનાવીએ કે નહીં તમે કોમેન્ટ કરજો એમાં. શું કેવું પિનલ? બનાવવા છે એમાં? કેમ? એવા હું ફોટા ગમે તમને? મને ન ગમે પણ મેં કીધું ટ્રેન્ડ છે તો ફોલો કરવું પડે કે નહીં? એવું કઈ નો ટ્રેન્ડ ગમે એવો હોય, સારું હોય ને સાચી પકડવાનું હોય, વાત છે. મોળું હોય નો પકડવાનું. વાહ. અને અમતા બધા એમ કે ઓલા અત્યારે કાર્ટૂન ડાગલા વાળા પણ કોકે એમ કીધું એક તું ડાગલા જેવો છે તું કાર્ટૂન જેવો છે. તો કેટલા ગુસ્સે થઈ જાય. અત્યારે સામે આલીને મૂકે સ્ટેટસ માં. કેમ? કાલ મારે એક રીલ સાડી આવી હતી. હા 5 દોસ્તા છે ને ઊભા હોય. હા એમાંથી એને ફોટો કોને ખબર બનાવ્યો હોય કોઈ એડિટિંગ કર્યો કે એને એમાં ઈ ફોટો બનાવ્યો ને એટલે એકને મહિના હોય એવડું કે પછી એક દાઢી વાળો હતો અને હમણાં તો એવી જ નોકરી રીલ્સુ ને પણ મારે મને તમારે હમણાં છે ને ઈ બધું કાર્ટૂન વાળું ચાલુ થયું છે ને મેં હમણાં બધાને સ્ટેટસ જોવાના જ બંધ કરી દે. નોકરું ડાગલું હું કઈ રીત છે ઈ ડાગલાની કઈ મારે હોય. મારે હમણાં છે ને સેમ તારા જેવી જ એક રીલ્સ આવી હતી. એક બે માણસ હતા બરાબર, એકદમ નવા કપલ હતા. એને ફોટો પાડ્યો ને કન્વર્ટ કર્યો ને જીબલી સ્ટુડિયોમાં. એ મોટા બેન બાય હોય ને એવું થઈ ગયું. બધાના મમ્મી હારે ફોટો પાડ્યો હોય ને એવું થઈ ગયું. એવું થાય છે. એવી જ મારે કેટલી રીલ્સ આવી હતી. એક છોકરું તેડ્યું હોય એ છોકરું તો કેવું નહીં છોકરું નો તેડ્યું, 2 જણા ફોટો પાડતા હોય ને તો વચમાં છોકરું આવી જાય. પછી એકમાં 2 જણા ફોટા હતા તે ભાઈ ને દાઢી વગર થઈ ગઈ, બેન ને દાઢી ચડી ગઈ. હા તો ગાઈસ તો છે ને પિનલ સાચી વાત છે. એવી કઈ રમત હોય નહીં. પિનલ નું કેવું એવું છે કે ટ્રેન્ડ છે પણ એનું ફોલો કરવું જરૂરી નથી. કેમ કે આ ટ્રેન્ડ કેવો છે, કાર્ટૂન આપણા ફોટાને કાર્ટૂનમાં કન્વર્ટ કરવાનો ને આપણને કોઈ એમ કે કાર્ટૂન જેવો છો તો પાછો ગુસ્સો આવે. તો પછી ગુસ્સો આવે. ડાગલા જેવો પીધો હોય તો એનો મતલબ શું? હા તો જો અહીંયા મસ્ત અત્યારે બધા એકાબીજાનું દેખા દેખીનો ટ્રેન્ડ ફોલો કરે.
ભાઈ કે ત્યાં ન બને તો લોકોએ જ ઘણા જે ને 2,000 દઈને એવા ફોટા બનાવડાવ્યા શું વાત છે? બનાવડાવી એમ? હા, કાલ વાત થતી હતી ને કે 2,000 દઈને કે કેવી રીલ્સો બનાવી ફોટા ખર્ચા ન કરાય એવા કે કરતા બીજામાં કરાય, કપડા પહેરવામાં કરાય, પછી બીજા ફરવા જવામાં કરાય, એવા કરાય. આવા ફોટામાં શું હવે આમાં કઈ મળે નહીં ને ખોટું હવે ખાલી ફોટો સ્ટોરી મૂકો હા, બનાવ્યો પણ એને પિનલ એને રસ હોય અંદરથી, એને એમ હોય કે મારે આવું કરવું જ છે. એવો રસ નો હોય. ઘણા રસ કાંઈ નો રસ હોય તો તે પહેલેથી જ ન કરી લે. બરાબર. કાર્ટૂન તો હું આવડી એવી હતી ને તે તો ના હું કાર્ટૂન જોઉં છું તો જ ન કરી લે. બરાબર છે. એવું ન હોય કે કાર્ટૂન નો એને શોખ હોય, પણ આ નથી કહેતા કે દેખા દેખી દેખા બાળે દેખી એવું right. કરે. ઓકે, પણ સહી એવું ન બાત હે. કરાય, હમ. સારું હોય ઈ પકડાય. ઓકે, તો પિનલ અહીંયા તું ક્યાં પહોંચી અત્યારે? હું અહીંયા જો એટલે પહોંચી છું. બધું cutting થઈ ગયું છે? આ બધું cutting અને થઈ આ ગયું લીંબુ, છે. પલાળેલા લીંબુ આ છે. પલાળેલા લીંબુને મેં ધોઈ નાખ્યા છે ને બી ઓકે. કાઢી નાખ્યા છે. ઓકે, સરસ. અને હવે આની બાજુ મૂકી દઈશ. વાહ, આપણી મસ્ત પાસે dish ready થઈ કેવડા ગઈ. નથી. હા. કેવડા હોય તો હા. કેવડા નખાય, પછી હળદર નખાય, પછી મેં તમને આગળ વાત કરી એ રીતે બધું એ રીતનું યુઝ કરી શકાય. ઓકે. પણ અત્યારે આપણે સિઝનેબલમાં આપણી પાસે કેવડા હજી નથી, કેમ કે અથાણું કરવીને એનું પાણી નીકળે. હમ. એમાંથી આપણે કેવડા પલાળવાના હોય. કેવડા આવી ગયા છે માર્કેટમાં, પણ હજી દેશમાંથી આવવામાં થોડીક વાર લાગશે. મેં મંગાવ્યા છે નીનાબેનની ત્યાંથી. એને દેમાંથી આવે? ઈ મંગાવે દેશમાંથી, તે મેં મંગાવ્યા છે કિલો કેવડા એના હારે. ઓકે. પછી બીજી વખત કરશું. એમાં શું છે? આ જે આગળનું હતું. અચ્છા, ઓલું જૂનું પૂરું થઈ ગયું. જૂનું પૂરું થઈ ગયું ને. ઓકે. એમાં ખાલી લીંબુ જ વૈધા છે. ઓકે, તો ગાઈઝ ફાઇનલી છે ને પંજાબી આચારની રેસીપી સ્ટાર્ટ થઈ ગઈ છે. બરાબર, સૌપ્રથમ તો એને કટિંગ કરી નાખ્યું છે પિનલે. હવે એક્ઝેક્ટ હવેનું જે કામ છે ને એ મેન છે, એટલે વિડીયોમાં છે ને છેલ્લે સુધી બન્યા રહેજો. અને તમે છે ને ઘરે બનાવવાનું ટ્રાય કરજો, અને ઘરે બનાવો ને તો પાછા કોમેન્ટ પણ કરજો કે કેવું બન્યું છે. બરાબર, જો બહુ સારું બન્યું છે ને તો અમે ખાવા આવીશું. હા. બરાબર ને? જો તો આપણે પંજાબી આચારનું બધું રેડી કરી રાખ્યું છે. આ છે ગાજર, મેં 1.5 ગાજર લીધું છે, અડધી કેરી લીધી છે, આ 5 થી 6 નંગ મરચાં લીધા છે, રગ કાઢી બિયા કાઢી નાખવાના છે અને ઝીણા ઝીણા કટકા કરવાના છે. અને મેં આ 3 લીંબુ લીધા છે, પલાળેલા લીંબુ. તો હવે અમે બધું અલગ અલગ કટિંગ કર્યું છે. અને હવે આપણે આમાં પહેલાં તો છે ને આપણે આ બોળો લેશું. જો આ બોળો આપણો ઘરે બનાવવો હોય, ગરમ તેલ કરીને અંદર મેથી નાખીને કડી ગલાવીને ઠંડુ પડવા દેવાનું, પછી નીચે ઉતરે, પછી થોડીક એમાં હિંગ નાખવાની, પછી થોડાક રાઈના કુરિયા કહીને જે રાઈનો બોળો આવે, થોડોક એવો ચપટીક રાઈનો બોળો નાખવાનો, મેથીના કુરિયા નાખવાના અને કશ્મીરી મરચું નાખવાનું અને મીઠું નાખી દેવાનું. એટલે આવી રીતે બોળો બની જાય. આપણે રેડીમેડ એસકેનો મસાલો આપણે લઈએ તો પણ આપણે ચાલે. તો આપણે પહેલાં તો છે ને આપણે આ મસાલો લેશું, કેટલીક અંદાજિત 7-8 ચમચી જેટલો થશે. હવે આપણે એમાં છે ને બોળામાં ખાંડ નથી મિક્સ કરવાની, આપણે ઉપરથી ખાંડ મિક્સ કરવાની છે. હવે આ જે છે ને એ સાકરનો પાવડર છે, એ જે 8 ચમચી લીધું છે ને એની સામે આપણે 2.5 ચમચી જેટલું આપણે સુગર લેવાનું છે. અને તેલ જે છે ને એ ગરમ કરીને ઠારીને લેવાનું છે. એટલે મારે ઓલરેડી આ તેલ ગરમ કરીને અને ઠારીને ભરેલું તેલ છે. તો આપણે આમાં 2 પાવડા જેટલા આપણે તેલ મિક્સ કરી દઈશું. હવે આને આપણે છે ને હલાવી લઈશું. જો એવું લાગે કે તેલની જરૂર છે, તમારે રસાવાળું લેવું હોય તો તેલનો ઉપયોગ થોડોક વધુ કરવાનો, કોરું મોરું ખાવું હોય તો તેલનો ઉપયોગ ઓછો લેવાનો. તો એમાં થોડુંક તેલનું પ્રમાણ નાખવું પડે એવું છે. તો આપણે પાછું આમાં 1.5 એટલે 3.5 પાવડા જેટલું તેલ જોશે 8 ચમચી બોળામાં. હવે આપણે આમાં જે બધા ગાજર ને કેરી ને લીંબુ છે આપણે લઈએ, તમારે જે તમને ઈચ્છા હોય કે મારે આનું ખાવું છે તો એ તમે લઈ શકો છો. તો એ બધું વેજીટેબલ્સ આમાં મિક્સ કરી દેવાનું રહેશે. જો આમાં હું એવું કહેતી હતી ને કે એક ટાઈમ કાંદો આપણે તાજો ખાવો હોય તો કાંદો નાખી શકાય. પણ જો તમે આવી રીતે તમે બનાવ્યું હોય અને તમને એમ થાય કે મારે આચારમાં કાંદો ખાવો છે, તો પછી તમે છે ને થોડુંક એવું વાટકીમાં અલગ લઈને ઉપરથી કાંદો નાખી અને તમે મિક્સ કરીને પણ તાજામાં ખાઈ શકો છો. અને આ જે અથાણું બનાવ્યું હોય ને એને બનાવ્યા પછી 1 દિવસ પછી રહેવા દેવાનું છે. તમને જો ભાવે તો ખવાય, એવું કંઈ નથી કે ન ખવાય એવું. દિવસ જાય પછી બીજા દિવસે આમ ગળે ખાવાની મજા આવે
તો બીજા દિવસે મજા આવે. જે પ્રોપર મજા આવે એ પહેલે દિવસે ન આવે, થોડું ગળે એટલે પછી આવે, એટલે બીજે દિવસે આ ખાધા જેવું થાય. કેમ કે જો અત્યારે તાજું ખાય ને તો આમ ઉપરથી બોળો હોય, અંદર ન ઉતરેલો હોય. જોયું? આવી રીતે આપણે ખાવાનું થાય. આપ તાજું ખાઈએ ને તો ઓલો એક દિવસ થઈ ગયું હોય ને તો બધો મસાલો આપણે ગાજરમાં, મરચામાં, કેરીમાં બધામાં અંદર મિક્સ થઈ જાય અને ગળી જાય તો આપણને મજા આવે ખાવાની. તો જો આપણો આચાર રેડી થઈ ગયો છે. તો આવી જ રીતે એકદમ સિમ્પલ ને સોબર ને હાવ હેલો છે. તો આપણે પણ ઘરે ટ્રાય કરશું અને ઘરે જે લોકોએ ટ્રાય કર્યું હોય એ લોકો કોમેન્ટ કરી દેજો કે કેવું બન્યું હતું તમારે. જો કે બધાથી સારું જ બને. અથાણું એકદમ ઈઝી અથાણું છે, એટલે મસ્ત તાજે તાજું ખવાય એવું. તમારે રાખવું હોય તો આપણે ફ્રીજમાં રાખી શકીએ જો તમારે જાજુ બને. પણ અત્યારે તો જો કે 12 માસ કેરી આવે છે, ગાજર આવે છે, પછી પેલું કેવું મરચાં ને બધું 12 માસ આવે છે, એટલે આપણે એટલું બનાવીને 10-15 દિવસ બને એટલું ખાઈને પાછું નવું બનાવી નાખવાનું. ઘણા બધા એવું કહે છે કે અથાણું જે છે ને એ એક પ્રકારનું ઝેર છે. આપણે હર્બલ લાઈફમાં છે કે ગમે ત્યાં આપણે દવા લેવા માટે જઈએ ને તો ડૉક્ટરો એવું જ કહે કે અથાણું આખું વરસ જે બનાવેલું હોય એ નહીં ખાવાનું. તો એની માટે આ બેસ્ટમાં બેસ્ટ છે કે તમે તાજે તાજું ખાતા જાઓ અને બનાવતા જાઓ, ખાતા જાઓ બનાવતા જાઓ. અને કેરી 12 માસ આવે છે, ભલે થોડીક મોંઘી પડે પણ એટલું તો આપણે કાજુ બદામ એક વખત ઓછા લેવાના, કેરી લઈ લેવાની તાજું આચાર જો ખાવું હોય તો. એટલે 12 મહિનાનું જે આપણે બનાવવાનું હોય ને સ્કીપ કરી નાખે એટલે નડે નહીં. અને એમાં તો છે ને 12 મહિનાનું જે બને ને એમાં બહુ તેલ જોઈએ, બહુ તેલવાળું જોઈએ. આ ઓછા તેલમાં તમને ગાજર, કેરી, ઓલામાં નકરી કેરી જ આપણે ખાઈ શકીએ. આમાં તો તમને બધી જ વસ્તુ મળે. જો ઓલામાં ગાજર નાખ્યા હોય તો ગાજર સૂકવી નાખવાના હોય તો એનું જે બધો ગુણધર્મ હોય તો બધો ચવડ થઈને સુકાઈ ગયો હોય. ઓલું તાજે તાજું ખવાય માટે હેલ્થ માટે પણ આપણે સારું અને તાજે તાજું મળે, 2 ફાયદા આપણને થાય. તો તમે લોકો પણ બનાવજો, કોમેન્ટ કરજો કે કેવી રીતે બન્યું છે. જો તમને મેં અગાઉના વિડીયોમાં પણ કહી દીધું હતું કે પંજાબી આચાર જો તમારે બનાવવું હોય તો તમે એની માટે તો પહેલા તમારે લીંબુ પલાળવા પડશે અને કેવડા પલાળવા પડશે. કેવડા હજી નહીં હોય તો ચાલશે પણ પલાળેલા લીંબુ ફરજિયાત રહેશે તો જ પંજાબી આચારનો ટેસ્ટ આવશે. નકર રેગ્યુલર તમે ખાતા હોય ને એવું લાગે. એટલે લીંબુ ફરજિયાત છે. અને બીજું પણ ઘણું બધું અંદર તમારે છે ને પલાળેલી હળદર હોય, ગરમર હોય, પીળી હળદર હોય તો એ પણ તમે આમાં એડ કરી શકો છો. અને જો આવી તમારે રેસીપી જોઈતી હોય તો અમને છે ને ચેનલમાં થોડીક તમે કોમેન્ટ કરજો તો અમને એમ થાય કે નહીં અમે તમારા માટે કાંઈક કરીએ. અને આની પછીની રેસીપી જો તમારે કઈ જોતી છે એ પણ સાથે સાથે કોમેન્ટ કરી દેજો કે નેક્સ્ટ રેસીપી આ જોઈએ છે તો આપણે લાઈનમાં જે રીતના પોસિબલ થશે એ રીતના આપણે રેસીપી લેશું. તો ફાઇનલી ઘરે પહોંચી ગયો. અમે શું બનાવ્યું? જય સ્વામિનારાયણ. અમે કોબી શાક, રોટલી, ગાજર, સક્કરિયા, શેરો. સક્કરિયા શેરો. શાક એનું કીધું? કોબી ભાત ન ખાવા. બસ કોબીનું શાક ને દાળ ભાત. ઓકે. આ શેરો. અને ટેટી હવારે લીધી ઈ? નહીં, આ તો ઓલી છે કચ્છની. કચ્છની છે. હજી નથી પીતી? તો ગાઈસ 1:30 વાગી ગયો છે. ચાલો હવે જમી લઈએ, જમીને તમને ફરીથી મળીએ. ગાઈસ તો આજે જમવામાં છે કોબીનું શાક, રોટલી અને મસ્ત શીરો બનાવ્યો છે અને પંજાબી અથાણું જે હમણાં તમને રેસીપી આપી એ. મમ્મી તમે જમી લીધો? બાકી ચાલો જમી લો તો. હાલો. ખોલો ખુલજા સિમ સિમ. આ શાક, આ દાળ, આ ભાત. એ નહીં તમારી ડીશ ખોલો. રોટલો નથી આજે. ગાઈસ તો ઘરે પહોંચી ગયો. તું કેમ લે આ શું કરો છો અંધારામાં? ઈ તો કાંદા સુધારે અંદર બધા રોવે નહીં, એક બાર જઈને રોઈ લઈ ની હાલ છે. વસીંદરભાઈ રહું છે ને તેવું. એવું હવે છે. ઈ બધું ઠીક. હું હેતાશ માટે એક વસ્તુ લાવ્યો છું, બતાવું? ફૂફી છે. આ લે લે એ તો સાહેબ શું કરશો? હેતાશ માટે લઈને આવ્યો સ્પેશિયલી. એને પાછો આ બહુ ભાવે. શું છે એમાં? હેતાશ મમ્મી કેમ અત્યારે બટેકા બટેકા પૌવા બનાવવા. બટેકા પૌવા? અરે વાહ સરસ. લ્યો રોયા, ભાભી રોયા. ભાભી રોયા. વિદાયની વેળા એ રોયા, ખોટ રોયા. મોટર ભાઈ બેસી ગયા. કાંદા સુધારવી જો કન્ટિન્યુ રાખ ને. ખાવા બહુ. આગળ જે કન્ટિન્યુ રાખ ને મજા આવે એટલું જ સાંભળવા. આવડે છે. માતાને રોડાવ્યા, દાદાને રોડાવ્યા, નાનેરા ભાઈને લાડ લડાવ્યા.
વાહ 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 ભાઈ મજા આવી ગઈ. તો વાગી ગયા છે ગાઈસ 7:30 ને 10 થઈ ગઈ છે. ચિંતનભાઈ ફેસ વોશ કરે છે અને હેતાંશભાઈ મસ્ત મજાનું ખાય છે. શું ખાય છે શું ખાય છે શું ખાય છે? અરે વાહ ગુંદી ખાય છે હેતાંશ ગુંદી. તો ક્યાં જવાનું છે ચિંતનને? ઢોસા ખાવા થાળીનો બંધ પુડલા કરી નાખે, પુડલા. પુડલા કરીને ખાવ તો થાત. મજા આવી જાત પુડલા ખાવાની. કેટલા ટાઈમથી પુડલા ખાવાનું મન થયું છે. બને છે. તને તે મમ્મી તો કાલે જ કરી નાખ પિનલ. હેતાંશને બહુ ભૂખ લાગી છે મમ્મી. આ કેમ મોડું થઈ ગયું? બેઠા હતા ઓટલે. એવું છે. કઈ વાંધો નહીં ગાઈસ, ચાલો હવે તો જમી લઈએ. જમીને પછી તમને મળીએ. પિનલ હવે કેટલી વાર છે? બસ બની જ ગયા. બની જ ગયા. હજી તો બટેકા તો આમ દેખાય છે મને. બટાકા નો કઈ બહુ આવેલું હોય. આમાં છે ને શિંગદાણા તળી નખાય પણ મેં કઈ નાખ્યા નથી. સિંગદાણા નથી નાખ્યા સારું છે. મને ન ગમે સિંગદાણા. એટલે તમે ઓલા ભૂંગળા બટેકામાં નહોતા નાખ્યા. કિસમિસ નાખું? નહીં નહીં. હા ઈ નાખ 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 નાખ. નાખું. હા નાખ. પણ એને પલાળવી નહીં પડે. ના ના એમ પલાળવાનું ન હોય. ગાઈસ તો આ બાજુ ફર્સ્ટ ક્લાસ બટેકા પૌવા રેડી થઈ છે. બહુ જોરદારની ભૂખ લાગી છે. અને હવે જો આ પિનલ નાખે છે કિસમિસ. નાસિકથી આપણે કેવી મસ્ત દ્રાક્ષ. આ નાસિકથી લાવ્યા તા ઈ છે ને? હા હવે આવી દ્રાક્ષ અહીંયા સાપુતારા ગયા હતા ને ત્યારે કેમ? સુપ્ત સંગીત. સુપ્ત સંગી. હા હવે આવા ન મળે. મળે જ ને. આ ચોમાસામાં ફરીથી જાવું પાછા. હા એવું કરશું. મને આ ઝીણી દ્રાક્ષ બહુ જ ગમે છે. આમ જો પણ જો એકદમ ઝીણો દાણો આમ જો આમ શેમાં આ બધા એમ નાખવી હોય ને તો બહુ સારું પડે. હા. મોટા મોટા દાણા નાખવાનો ગમે. આ ઝીણી ને પાકી મોંઘી યો. ઈ તો આની કંઈક જાત આવતી હોય ને મામરો મામરો એવું કંઈ કહેવાય ને. શું કહેવાય? આ છે ને ઓલું સુગરનું પાણી ચડાવ્યા વગરની આવે એમ કહેતો. પપ્પા તો બટેકા રાખવા જ ભૂલી ગઈ. આ ઈરા છે તો ખરા એની ડીશમાં. રહેવા દે ને. અગાઉ દેવાના ભૂલાઈ ગઈ. પપ્પાને છે ને હા બટેકું રાખવા ને ગરમ બટેકું બહુ ભાવે. આ રાઈક ને પણ હજી છે ને એટલે ઘણા એટલે તો. હવે એટલે તો રાખે પણ એને ગરમ બટેકાનું બહુ ભાવે એમ. મીઠું નાખીને ખાય. જો કઈ હેતાંશ આવી ગયો. હેતાંશ. ઈ નહીં પણ એ તો કલર ને એવું બધું તો તારું ઠેકાણે મૂક બધું. જમવાનું બસ રેડી થઈ જ ગયું છે 10 મિનિટમાં. ચાટલા હોય ચાટલા મૂકીને મૂક તેમનો ગયા ને નીચેનું બધું ઠેકાણે મૂકી દે. ગાઈસ જો સરસ મજાના બટેકા પૌવા રેડી થઈ ગયા છે. સાથે સેવ છે. પિનલ ચા બનાવે છે અને અહીંયા છે છાશ. કેમ નહીં? ના ના બસ મમ્મી ભાઈ ગરમ ગરમ ખાવાના હોય. ઠરી જાય એસી ચાલુ છે. આ જો હેતાંશના અને હેતાંશભાઈ પણ અહીં જમવા બેસી ગયા છે ફર્સ્ટ ક્લાસ. એને પણ ભૂખ લાગી છે. જો સેવ નાખી હેતાંશે. હેતાંશ મારામાં સેવ નાખી દે ને. હેતાંશને કેવું ગમે સેવ નાખી? એટલે તો કહું છું હેતાંશને. હેતાંશ આમાં સેવ નાખી દે. સેજ જો બધી તારા જેટલી બધી નહીં. સેજ થોડીક નાખી દે. થોડીક એટલી બધી નહીં. ઓ બાપરે મમ્મી પીના જેમ ના પાડું ને એમ ઝાઝી નાખે છે. બસ લે बस 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 ऐसे तो खाना पीना फर्स्ट क्लास रेडी है. चलो खाना खा लेते हैं. और हेतांश ने चालू कर दिया है फर्स्ट क्लास. पिनल तारे આવો આવો જલ્દી હાલો. તો મમ્મી બેસી જશે જમવા માટે. ગાઈસ તો અત્યારે છે ને ફાઇનલી ઝુહિલ ની સગાઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે. જો બધા અત્યારે સિલેક્શન માટે આવ્યા છે. હવે ઇન્ડો વેસ્ટર્ન બ્લેઝર જોધપુરી હું પહેરું નહીં કઈ સમજાતું નથી. બધું અલગ અલગ જોવે છે. અમે સગાઈમાં હું સારું લાગે બધાને પહેરવામાં. ઝુહિલ અમાર લોકોની તૈયારી થઈ એડવાન્સમાં ગઈ. જુલભાઈની તૈયારી થઈ ગઈ છે. હવે તમારી બાકી છે કા? એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન. ચાલો હવે સિલેક્શન કરીએ. શું સિલેક્ટ થાય છે જોઈએ બધાને. નહીં 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 જયદીપ. ના ઈ નથી ભાઈ. નહીં ગાઈઝ ઈ નથી હો. ઈ તો છે જ નહીં હાવ. આમાંથી સિલેક્ટ કરવાનું છે. હા ગાઈઝ તો અમે હવે ફાઇનલી કરી નાખ્યું છે ફાઇનલ. જા ભાઈ હવે કોમ્પ્યુટરમાં છે. એ ભાઈ ક્યાં ભાગ્યા? કોમ્પ્યુટરમાં ફાઇનલ કરો છો. કરી નાખો ને હરકો ઓર્ડર. હા ઓકે. હાલો કરી નાખો હાલો. વિનલ બતાવી દે ને. હેતાંશનું બાકી છે હજી. ઈ હમણાં આવશે. ઓલું જોવા ગયા છે આગળ. જોઈલ તારું ફાઇનલ? હા મારું પપ્પાનું ફાઇનલ? પપ્પાનું ફાઇનલ. ઓકે. આના ફોટા પડાવી નાવા પડે તો. તું શું અપડેટ લાવ્યો ભાઈ? ઓલાન ફોટા પાડ લે તું તમે પહેરે આમાંથી હાલો પાડી લેવી. અપામાં પાડ આમાંથી પાડી લેવી. ગાઈસ તો હવે હેતાંશ નું સિલેક્ટ થાય છે. અમારું બધાનું સિલેક્ટ થઈ ગયું. ચડ્ડા ઉપર થાય છે સિલેક્શન. ચડ્ડો પહેરો છે. અને અમે ત્રણે જો અહીં જજ બેઠા છે. સિલેક્ટ કરવી છે હેતાંશ. હારું જ મમ્મી હેતાંશ ભાઈ હેતાંશ નું સિલેક્ટ થઈ ગયું. કેમ છો એ? જો પાછું ચેન્જ કરે છે ને નો મજા આવી. બહુ મજા આવી. અ ભાઈ બોલો, તો હું આ ટેબ્લેટ લઈને મત છો આમાં ક્યાં તમારે કઈ ઓર્ડર બુક કરવો હોય તો પહોંચી જજો. પાસપોર્ટ આવડતો નથી ખોલતા. તો હું હાથમાં લીધું છે. પડશે ને તો અમુક નું મોંઘું પડશે. આઈપેડ છે આઈપેડ. એટલે જ કહું છું પડશે તો મોંઘું પડશે અમુક નું. એમ તો નહીં પડવા દઉં. આ દેરાણી જેઠાણી બે જો હા નિવૃત્ત થઈ ગયા. કેમ હવે હા અગાઉથી અહીંયા બધા મહેનત કરે સિલેક્શન કરે. ભાઈ ટેબ્લેટ દે ને. અય હેતાંશ તને ગમે છે?
મસ્ત લાગે છે હો. એવું છે આ સાઈઝ ખાલી આ છે મસ્ત છે સ્લીવ માં ઓલું વર્ક છે ઈ ને સરસ હાલો ગઈ ત્યાં હું કર્યું ઈ કે હું જો બેનર આ પેન્ટ કાઢ્યું ને ચડી આને કાઢી હતી કે ત્યાં હું કર્યું જલ્દી પહેરાય ને એને શરમ આવે છે એમાં હું શરમ આવે પેટી પહેરી ઉભા રહો, હું vlog ચાલુ કરું. નહીં પહેરાવી દે એ તો ક્યાં છે એ તો ચાલો પાછો એ કાઢો હવે બીજું પહેરવાનું હાલો ઈ રેવા દે ઘડીક આ પેન્ટ પહેરી લે કઈ જાય હેતાંશ છે ને 5મી જોડી ટ્રાય કરી હા હેતાંશ કયો ઢઢો છે ન કરા ચિંદરભાઈ લગનમાં થચોડા કપડા જ ન પહેરવા દેતો ખબર હે હેતાંશ તારો બર્થડે છે કઈ બધો હેતાંશ કાંઈક પહેરાવે છે હેતાંશ આતે હું પહેરે હે ફ્રોમને રેડી કરે છે હા નથી સારું લાગતું કાકા કાકા અફઘાનિસ્તાન ના પ્રિન્સ હોય ને એવું લાગે છે હવે દુબઈ ના હોય ના ભાગો એ હાલો ક્યાં જવાનું નાસ્તા પાણી ગોઠવા છે હા લે એને તો નાસ્તા પાણી રેડી કર્યા જો ગાઈ ડિસ્પ્લે માં છે ને એ હેતાંશ નું સિલેક્ટ કર્યું છે હા લે હેતાંશ કેટલો વજન છે હમણાં તારો પગ કપાઈ જતા આંગળી નહીં રહી ગઈ વાત હજી પપ્પા હાચી તલવાર નો કહેવાય ના સાચી ન હોય ના એવું લખ્યું છે એ ભાઈ હાચી તલવાર અને પાછળ બાંધી દેવાનો કે શું કાઢશો પિનલી સમજાવ બનાસ કરવાની ઓય બહુ મસ્ત છે ઈ આખી કોટી ટાઈપ નું છે ને પિનલ હા એ પીછા છે મસ્ત છે નહીં તે દિવસે વરરાજો તૈયાર થયો હતો ને શેરવાની પહેરીને બહુ મસ્ત લાગતો મને તે દિવસની વાવું મને અહીંયા હા એટલી ગમે મને બહુ મસ્ત છે આખી ડિઝાઇનર પીસ છે ચાલો જોઈ લે આ પહેરવાનું છે 2 વર્ષ પછી ડિઝાઇનમાં બીજી નહીં બનાવે ત્યાં તો હાજી હજી તો ઘણી વાર છે ગાઈસ તો ફાઇનલી બધું જ સિલેક્શન થઈ ગયું છે હવે અડધું 50% ટેન્શન ઓછું ગયો 50% 70% હા હવે હું બાકી રહ્યો તો બસ તમારું માપ હે હા મોસ્ટ ઓફ લે પૂરું હજી ઈ બીજા ફેબ્રિક સિલેક્ટ કર્યું છે હા. તમારું માપ તો હજી બાકી ને મેન માપ બાકી હા મેન માપ હોય હેતાંશનું બાકી માપ બધું થઈ જાય પછી ઓકે ચાલો હવે ઘરે જઈને મળીએ તમને ગાઈસ જો લાડુ રસ્તામાં મળી ગઈ જો રસ્તા મળીને રખડવા મળી શેરીઓમાં એટલે કે શેરીઓમાં રખડવા મળી એ નેરી મુંજો લાડુ કેવું રમે છે ને તૈકે રમવા હમણાં બહુ મજા આવે છે કેમ જો આરા નાગલા પૂંજા તો જામ જો અમારા હાથમાં મારા હાવ પાણી લેવા આમ જો હા ભાગશાળી હોય આવા હાવ મળે કેમ જોઈ સાચી વાત ને એ જો બોલાવે ભાઈ એમ કે ભાઈ હિંચકા ખવડાવો હિંચકા ગાઈ જાજો કાકાને ઘરે ત્રણેય પેપ્સી ખાઈ છે કાકા આવે પછી રિવ્યુ લેવી રિવ્યુ હવે હું કાકા હું મેં ક્યાં ખાધી એટલે તો આમ સાનમુના ખૂણામાં કરીને ખાય અને આ કાકી જો નાના છોકરાની છે હા તો પછી હું કરવા પણ ખાવ છો ઈ કે ખબરમાં ઉધરસ આવશે ને તો આવી બનશે ભાઈ હવે એમ કે ઘરવાળો આમ કસરા નાખી આવજે પણ તું હું કરવા ખાય? મુકેશ દાદા એમ કેવાય કેમ ઘરવાળો કચરામાં કોને નાખવાના પેપ્સીને હા તો બરાબર ભલે રંજનબેન નહીં ને હે એને ખીજાણા કાકા ત્રણેય પેપ્સી ખાય આમ જોવો તમે એની માવુએ કાંઈ ખવાયું નથી. હું ખાવું ને હું ન ખાવું એ. એટલે તમારા ભાઈએ શીખવાડ્યું છે ને મંચુરિયનના ગોળા ઉલાળો એમ કરતા તો સારું કાકા કી આવે શેકરી નકરું. તો મંચુરિયનમાં તો હાજીનો મોટો ને કેટલું આવે એક પડીકી હોય ને કાકા એક પડીકી આખી ડોલમાં પેપ્સી બની જાય પછી એને ખાલી કોથળીમાં ભરી લે હા. કેમ ઈ બનાવે છે એવું છે અને તમે આમાં શું કરો છો તમે આ ખાઓ છો આરોગો છો એના વિડિયા ઉતારવી છે
આને ઘરે એક નાની છોકરી છે અને આ બે નાના છોકરા અને આની ઘરે તો હમણાં પ્રસંગ આવે છે. આ હું પેપ્સી ખાઈ ઠો ઠો કરે આવું નું કઈ જીવ નથી નો ખાઈ તો ખાવાની વસ્તુ લાગશે ભગવાને લઈ આવજો જાઓ કોકો લઈ આવજો જાઓ ઠીક છે કયો તો કઈ કેમ 2 રૂપિયા પૂરું કરવી એ છે ક્યાં ના પડે છે આ કહેવાય કેટલી ડાયું આ કેટલી ગમી સોય ઉપર એસી ને 2 રૂપિયા મજા લેવી છે ગાઈસ તો અત્યારે પેપ્સી પછી વિટામિન સી વિટામિન સી નો જ્યુસ નો ટાઈમ. અમે રોજ 11:30 પીવા આવીએ છીએ આ ભાઈને વાયરલ કરી દે હે મોસંબી જ્યુસ પી ગાઈસ તો ઘરે પહોંચી ગયા અને 11:15 વાગી ગયા છે. બરાબર, ચાલો આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.